બગસરાના સોડાવડ ગામે પ્રગટાઈમાં ખોડિયારના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી થતા ભજન ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોઠારી કરશન ભગત દ્વારા ગુરુ પૂર્ણિમા વિશે લોકોને ગુરુ અને ગુરુનો મહિમા શું છે તેનું માર્ગદર્શન આપ્યું હતું। બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો। બગસરા તાલુકાના સોડાવડ ગામે આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ગુરુ પૂર્ણિમાનું ઉજવવાનો આજનો કાર્યક્રમ હતો। તેમાં બ્રહ્મલીન પરમ પૂજ્ય બાબુદાસ બાપુ એમનું સવારમાં પૂજન થયું અને અનેક ભક્તોને પૂજ્ય કરશન બાપુએ આમંત્રણ આપી અને આમંત્રિત કરી અને હાજર રહેવા માટે ખૂબ જ ભાવ વિભોર થઈને આમંત્રિત કર્યા છે। જેના અનુસંધાને આજે અનેક ભાઈઓ બહેનો અને સાધુ સંતો હાજર રહ્યા છે। ગુરુ પૂર્ણિમા એટલે ખાસ કરીને આપણા વેદ વ્યાસજી એમનો આજે જન્મદિવસ। અમે સોડાવડ ગામે આજે વર્ષો વર્ષ આ પ્રસંગ ગુરુ પૂર્ણિમાનો ઉજવીએ છીએ। અમારે આજે બાબુદાસ બાપુ ધામમાં પધારી ગયા એને 20 વર્ષ થયા। એમના ગુરુ સત્તાધાર સ્વામી બાપુ હતા ત્યારે પણ આજે 40 વર્ષથી આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવીએ છીએ અને ભોજન પ્રસાદ અને સાધુ સંતોને તેડાવી અને એમના અમે વસન પ્રમાણે એના આશીર્વાદ લઈએ છીએ। આજે વરસાદનો માહોલ હોવા છતાં આજે ઘણા ભક્તો ઘણા બહેનો ભાઈઓ અને સેવકો બધા પધાર્યા છે માતાજીના શરણે બાપુના આશીર્વાદ લેવા અને સર્વને માં ખોડિયાર માતાજી હવને એમ કેમ હારા દિવસો બતાવે અને હારાવાના રાખે અને સુખ શાંતિ આપે, બસ એ જ પ્રાર્થના।